આવે જ રાખે છે. એ લોકો પાસે ફેમિલીના ઘણા અનગણિત સિદ્ધિવિનાયક મંદિર રાજકોટના મુખ્ય આચાર્ય ઓકાડ હોસ્પિટલ છે બાજુમાં, કમલેશભાઈ તો બધા દર્શન કરવા સવારે અહીંયા જવાની. ત્યાંથી અમને ઘણા સમાચાર મળે છે કે જે તો આજે પેશન્ટના કાંઈ ચાન્સ નહોતા, એમાં પણ મિરેકલ્સ ઉત્તમ અને પવિત્ર દિવસે રાજકોટનું એકમાત્ર સિદ્ધિવિનાયક ગણપતિ મહારાજનું મંદિર કે જે કિરીટભાઈ કુંડલિયા પરિવાર દ્વારા બનાવવામાં આવેલું છે, જેનું ચારુધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે ગણપતિની પૂજા, ગણપતિનું નામ સ્મરણ કરવાથી દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે. અને આજના દિવસે આ મંદિરની અંદર સાંજના 7 થી 9 વાગ્યા સુધી 2 કલાક સમય માટે ગણપતિ ભક્ત જે કોઈ ભગવાનના ભક્તો હોય તે મંદિરમાં આવી નિજ મંદિરમાં જઈ અને ગણપતિના ચરણ સ્પર્શ કરી શકે છે. અને સાથે સાથે બીજો પણ એક ઉત્સવ છે લાભ પાંચમના દિવસે. દરેક મંદિરની અંદર લાભ પાંચમના દિવસે પ્રસાદીમાં મીઠાઈ ફળ વગેરે મળે, પણ આ મંદિરની અંદર લાભ પાંચમના દિવસે ધનરૂપી પ્રસાદી દેવામાં આવે છે. ધનતેરસના પૂજા કરેલો સિક્કો આવેલા ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવે છે. તો રાજકોટની જાહેર જનતાને પ્રાર્થના, આપ આવો, પધારો, ગણપતિ ભગવાનના દર્શન કરી આપના જીવનને ધન્ય બનાવો. જય ગણેશ, જય ગણેશ. કાર્તિકભાઈ કે આજથી ગણેશ ઉત્સવની શરૂઆત સિદ્ધિવિનાયક મંદિર આજે કેવો માહોલ હતો આરતી? જય ગણેશ સર્વ ભક્તોને. આજ ગણેશ ચતુર્થી નિમિત્તે આપ જોઈ જ શકો છો કેટલા ભક્તોનો ઘોડાપૂર થઈ રહ્યો છે. અને આ એક જ દિવસ છે આખા વર્ષમાં જ્યારે અમે 2 કલાક માટે ચરણ સ્પર્શ માટે ઓપન કરીએ છીએ અને અંદર બધા ભક્તોને એન્ટ્રી મળે છે એક જ વાર વર્ષમાં. અને 10 દિવસ આ આખું પ્રસંગ તો ચાલશે જ, પણ આજે જ ફક્ત 2 કલાક માટે આ ભક્તોને પ્રસંગ ખાસ તો અહીંયા બહુ ભક્તોની માનતા બહુ ભક્તો અહીંયા જી. શું કહેવું છે? આખા સૌરાષ્ટ્રમાં કે રાજકોટમાં એકમાત્ર ગણપતિ દાદાનું મંદિર છે જે મારા ફાધર એન્ડ મારા મધરે સ્થાપના કરેલી છે. અને દર વર્ષે કે દર દિવસે ભક્તો વધતા જ જાય છે. એમની માનતા કે જે કહેવાય શ્રદ્ધા કહેવાય દિવસે દિવસે વધતા જાય છે. તમારું નામ જણાવો. અસ્મિતાબેન પટેલ. અમને ગણેશ દાદાનો લાવો મળ્યો એ જ અમે સૌભાગ્ય માની છીએ, કારણ કે દાદા એક એવા અદ્ભુત શક્તિ છે. અમે રોજે આવી છીએ અને આજ અમને જે ચરણ સ્પર્શનો લાવો મળ્યો ને ધન્ય છે કે આ મંદિર અમને મળ્યું છે કે ગણપતિ દાદા. વિશેષતા છે ચરણ એની વિશેષતાનું કોઈ મૂલ્ય ન કહી શકીએ આપણે, કારણ કે એ દિલથી હોય. તમારા કેવો ભાવ, કેવી લાગણી છે એ ઉપરથી ભગવાન છે. બાકી એની અદ્ભુત શક્તિ અદ્ભુત છે. અંગૂઠા કરતા આંગળી મોટી છે એના દર્શન કર્યા ને આજે એનાથી મન એટલું પ્રફુલ્લ થઈ ગયું કે જાણે આપણે ભગવાન સાથે આપણો સંબંધ હોય એટલા ભાવ થાય. 10 દિવસ કેવા હોય છે? બહુ અદ્ભુત હોય છે દાદાના. એટલે એમ થાય કે અમારી ઘરે એક ઉતરા છે ને, પણ અમે ક્યારેય વિદાય આપતા જ નથી દાદાને. હંમેશા સાથ રાખી છીએ, સાથે રહેશે. વિઘ્નહર્તા છે એ તો અમારા. અને જય ગણેશ. અને અદ્ભુત છે. જેને પણ લાવો મળશે ને એનો બેડો પાર થઈ જશે. એટલા અદ્ભુત ગણપતિ છે. અમે રોજે આવવાવાળા છે. જય ગણપતિ. અને ચોથું તો ભગવાનની અદ્ભુત છે બધી. જય ગણપતિ.